ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ધોરણ 4માં વિષય હિન્દી પાઠ 4 अपने बारे में તો એમાં આપણે પાઠ ચલાવ્યો તો એમાં હવે આપણે સ્વાધ્યાય કરવાનું છે. તો પાના નંબર 19 પર તમારું સ્વાધ્યાય છે કે સહી જોડે બનાવીએ. તો તમારામાં શું કરવાનું છે? જોડકા જોડવાના છે. તમારે પહેલાંમાં અ અને અ છે, બાજુમાં બ છે. તો પિતા સાથે આપણે કઈ જોડવાનું છે? માતા. માતા. પછી બીજામાં છે ભાઈ, તો અહીંયા શું આવશે? ભાભી આવશે તમારે. એના પછી લખ્યું છે ચાચા, તો ચાચા જોડે શું આવશે? ચાચી. એવી જ રીતે ચોથામાં છે મામા, તો મામા જોડે શું આવશે? મામી. અને છેલ્લું છે દાદા, તો દાદા જોડે શું આવશે? દાદી. એ રીતે તમારે જોડકા જોડવાના છે. પડી ખબર કે પિતા જોડે માતા, ભાઈ જોડે ભાભી, ચાચા જોડે ચાચી, મામા સાથે મામી, દાદા જોડે દાદી. એવી રીતે તમારે જોડકા જોડવાના છે. એવી જ રીતે તમારે પ્રશ્ન 2 છે કે કોષ્ટક में से उचित शब्द चुनकर वाक्य पूर्ण कीजिए. तो તમારે કોષ્ટકમાં તમારે લખ્યું છે કે પડતા યા પડતી, તો તમારે જે આગળ પહેલી ખાલી જગ્યામાં લખ્યું છે કે અરુણા ચોથી કક્ષા મેં ખાલી જગ્યા હે, તો અહીંયા છોકરી છે, તો આપણે શું લખશું? અહીંયા આપણે પડતી હે. પડતા છોકરો હોય, અહીંયા છોકરાનું નામ લખેલું હોય તો અહીંયા આપણે પડતા હે, પણ અહીંયા છોકરીનું નામ લખ્યું છે કે અરુણા ચોથી કક્ષા મેં પડતી હે. એના પછી બીજી ખાલી જગ્યા છે કે લડકા ખેત, ખાલી જગ્યા, લડકા ખેલ રહા હે. શું આવશે? લડકા ખેલ રહા હે. એના પછી ત્રીજી ખાલી જગ્યામાં છે કે મેં માતા પિતા કા આદર કરતા હું. શું આવશે એમાં? કરતા હું. જો પહેલી ખાલી જગ્યામાં પડતી હું, બીજામાં લડકા ખેલ રહા હે, અને ત્રીજી ખાલી જગ્યામાં હશે મેં માતા પિતા કા આદર કરતા હું. પછી પ્રશ્ન 3 છે, એમાં જુઓ કોષ્ટક में से उचित शब्द चुनकर खाली जग्या भरिए. તો આમાં તમારે કોષ્ટક આપેલું છે કે મેં, મુझे, मेरी या मेरे. તો આમાં પહેલી ખાલી જગ્યા લખ્યું છે કે ખાલી જગ્યા લડકી હું, તો અહીંયા શું લખવાનું? મેં. શું લખવાનું? મેં લડકી હું. શું આવશે પહેલી ખાલી જગ્યામાં? મેં. પછી ખાલી જગ્યા પિતા કિસાન હે, તો મેરે પિતા કિસાન હે. શું લખવાનું છે? મેરે. મેરે પિતા કિસાન હે. એના પછી ત્રીજામાં છે ખાલી જગ્યા માતા ઘરકામ કરતી હે, તો મેરિયા. એમાં શું આવશે? મેરી. મેરી માતા ઘરકામ કરતી હે. પહેલામાં મેં આવશે, મેં લડકી હું, મેરે પિતા કિસાન હે એટલે મારા પપ્પા ખેડૂત છે. ત્રીજામાં છે ખાલી જગ્યા માતા ઘરકામ કરતી હે, તો મેરી માતા ઘરકામ કરતી હે એટલે કે મારા મમ્મી ઘરકામ કરે છે. ખાલી જગ્યા ખેલના અચ્છા લગતા હે, તો કિસકો અચ્છા લગતા હે? મુझे. શું લખવાનું છે એમાં? મુझे. મુझे ખેલના અચ્છા લગતા હે. પહેલામાં મેં, બીજામાં મેરે, ત્રીજામાં મેરી, અને ચોથામાં આવશે મુझे ખેલના અચ્છા લગતા હે એટલે કે મને રમવું સારું લાગે છે. એના પછી તમારે અહીંયા છે કે અપની સખી યા अपने दोस्त का परिचय लिखो. શું તમારે લખવાનું છે? કે તમારી સહેલી વિશે અને છોકરા પોતાના દોસ્ત વિશે તમારે અહીંયા પરિચય લખવાનો છે. એના પછી લખ્યું છે યોગ્યતા વિસ્તાર, હમારે રિશ્તે નાતે. તમારે અહીંયા પ્રશ્ન 4માં પોતાના બહેનપણી વિશે લખવાનો છે, છોકરા પોતાના દોસ્ત જોડે તમારે અહીંયા પરિચય લખવાનો છે. પછી તમારે રિશ્તેદાર, તો તમારે પોતાના જોડે પિતા જોડે કેવો તમારો સંબંધ છે, માતા જોડે કેવો સંબંધ છે, ભાઈ જોડે, એ તેને શું કહેવાય એવો તમારે અહીંયા પરિચય કરવાનો છે. તો અમારે રિશ્તેદાર, રિશ્તે નાતે. તો પહેલા ટપકામાં છે કે પિતા કે પિતાને એને શું કહેવાય? આપણા પપ્પાને શું કહેવાય? દાદા. શું કહેવાય? દાદા. પછી પિતા કી માતા એટલે
દાદી. આપણા પપ્પાની મમ્મીને આપણે શું કહીએ? દાદી. શું કહેવાય? દાદી. પછી ત્રીજામાં છે કે પિતા કે છોટે ભાઈ. તો આપણા પપ્પાના નાના ભાઈ હોય એને આપણે શું કહીએ છીએ? કાકા. શું કહેવાય? કાકા. તો હિન્દીમાં શું કાકાને શું કહેવાય? ચાચા. ચોથામાં છે પિતા કી બહેન. તો આપણા પપ્પાની નાની બહેન હોય આપણે એને શું કહીએ છીએ? ફઈબા. પણ હિન્દીમાં આપણે એને કહીશું બુઆ. શું કહેવાય? બુઆ. એવી જ રીતે આ પિતાનો આપણા પપ્પા જોડે જે આપણા ભાઈ બહેન મમ્મી પપ્પા હોય એમને દાદા દાદી કહેવાય. એવી જ રીતે આપણા જે મમ્મી હોય છે એમના પપ્પાને આપણે શું કહેવાય? એમના મમ્મીને આપણે શું કહેવાય? એમના ભાઈ, એમના બહેન, એમના શું કહેવાય? એ આપણા બાજુમાં છે. પહેલામાં છે કે માતા કે પિતા. એટલે આપણા જે મમ્મી છે એમના પપ્પાને આપણે શું કહીએ છીએ? નાના. પપ્પાના પપ્પાને દાદા કહેવાય, મમ્મીના પપ્પાને નાના કહેવાય. એવી જ રીતે બીજું છે કે માતા કી માતા. એટલે આપણા મમ્મી રહ્યા છે એમના મમ્મીને આપણે શું કહીએ? નાની. આપણા પપ્પાના મમ્મીને દાદી કહેવાય, અને મમ્મીના મમ્મીને નાની કહેવાય. ત્રીજામાં છે કે માતા કા ભાઈ. એટલે આપણા મમ્મીના જે ભાઈ હોય એને શું કહેવાય? મામા. અને પપ્પાના ભાઈ હોય એને કાકા કહેવાય. અને ચોથામાં છે કે માતા કી બહેન. તો આપણા મમ્મીના જે બેન હોય આપણે એને શું કહીએ છીએ? માસી કહીએ છીએ. શું કહીએ છીએ? માસી. એવી જ રીતે પપ્પાના મમ્મીને કહેવાય બુઆ. આપણે ફઈબા કહીએ એટલે પપ્પાના બેનને ફઈબા અને મમ્મીના બેનને માસી. પડી ખબર? હવે આપણે અહીંયા છે પુનરાવર્તન. પાના નંબર તમારે 1 આપેલો છે. અહીંયા તમારે પાના નંબર 20 પર જો પુનરાવર્તન 1 છે તો એમાં તમારે પ્રશ્ન 1 છે કે નીચે दी गई संख्या में को पढ़िए और શબ્દમાં તમારે લખવાની છે. તો પહેલો અંક કયો લખેલો છે? 5 છે. તો તમારે હમણાં શબ્દમાં લખવાનું છે 5. એના પછી કયો છે? અંક 6. તો હિન્દીમાં શું કહેવાય? છે. પછી એવી રીતે ત્રીજામાં કયો અંક છે? 9. તો હિન્દીમાં શું બોલાશે? 9. એના પછી 11 છે. તો આપણે હિન્દીમાં 11ને શું કહેવાય? 11. શું કહેવાય? 11. એના પછી 12 છે. 12. તો હિન્દીમાં 12ને શું કહેવાય? 12. શું લખશું આપણે? 12. એના પછી લખ્યું છે 13. અંક કયો છે? 13. તો શું લખશું આપણે? 13. પછી 15 છે. 15 અંક. તો હિન્દીમાં લખશું આપણે 15. શું લખવાનું? 15. ઉપર 13 અને અહીંયા 15. એના પછી તમારે 17મો અંક છે. તો 17ને હિન્દીમાં શું કહેવાય? 17. શું કહેવાય? 17. એના પછી છે 18 છે. તો 18ને હિન્દીમાં શું કહેવાય? તો 18. શું લખવાનું? 18. એના પછી છેલ્લે છે 19. તો 19ને હિન્દીમાં શું કહેશું આપણે? 19. શું કહેવાનું? 19. પહેલાં છે 5. એના પછી 6, 9, 11. એના પછી 12, 13, 15, 17, 18 और છેલ્લે 19. આ રીતે તમારે બધી ખાલી જગ્યામાં શબ્દોમાં તમારે લખવાનું છે. એના પછી તમારે છે કે અહીંયા પ્રશ્ન 2માં છે કે વર્ણો કો પઢીએ ઓર લીખીએ. શું છે? વર્ણોને પઢવા. આ જે કક્કો આપેલો છે તમારે એવો જ ક લખેલો છે એ ખાલી જગ્યામાં તમારે ક વાંચવાનો છે અને બાજુમાં એવો ને એવો ક તમારે ખાલી જગ્યામાં લખવાનો છે. પહેલો છે ક છે. એના પછી ફ, પછી પ આપેલો છે, ય, એના પછી ખ, ચ, નીચે જ છે, બીજામાં જબલાનો જ છે, ટપાલીનો ટ છે, ઢ છે, બ આપેલો છે, લ છે, મ, ભ, એના પછી ગ શબ્દ છે, એના પછી દ, ઘ, ધજાનો ધ છે અને છેલ્લે ક્ષત્રિયનો સ છે. એટલે તમારે બધા શબ્દો વાંચવાના છે અને એવું જ ને એવું સામે બાજુમાં ખાલી જગ્યા છે એ ખાલી જગ્યામાં તમારે એ વર્ણ સારા અક્ષરે લખવાનું છે.
એના પછી પ્રશ્ન 3 છે. જુઓ પ્રશ્ન 3 કે ચિત્ર દેકર શબ્દ લખીએ. તો તમારે આમાં ચિત્ર જોવાના છે, એમાં એને શબ્દ લખવાનું છે. કે તો પહેલું ચિત્ર શેનું છે આપણે? તો પહેલું ચિત્ર આપણે પોપટનું છે. તો પોપટને આપણે હિન્દીમાં શું કહેવાય? તોતા. શું કહેશું આપણે? તોતા. એના પછી બીજું છે સસલું છે. બાજુમાં સસલાનું ચિત્ર છે. તો સસલાને આપણે શું કહેશું હિન્દીમાં? ખરગોશ. શું કહેશું? ખરગોશ. એના પછી ત્રીજું છે ચિત્ર કબૂતરનું છે. તો આપણે કબૂતરને શું કહેવાય? કબૂતર જ કહેવાય. એના પછી તમારે ચોથું ચિત્ર કાગડાનું ચિત્ર આપેલું છે. તો કાગડાને શું કહેવાય આપણે? કૌવા. શું કહેશું? કૌવા. એના પછી તમારે પાંચમું ચિત્ર તમારે ફ્લાવરનું છે. ફ્લાવર શેમાં? શાકભાજીમાં આવે ફ્લાવર. તો ફ્લાવરને આપણે શું કહેશું? બંધગોબી અને ફૂલગોબી કહેવાય. શું કહેવાય એને? ફૂલગોબી. એના પછી તમારે છેલ્લું ચિત્ર આપેલું છે કાચબાનું છે. તો કાચબાને આપણે હિન્દીમાં શું કહેશું? કછુઆ. શું કહેશું? કછુઆ. તો પહેલું ચિત્રમાં લખવાનું તોતા, એના પછી ખરગોશ, ત્રીજામાં કબૂતર, ચોથામાં કૌવા, પાંચમામાં ફૂલગોબી અને છઠ્ઠામાં આપણે લખશું કછુઆ. શું લખવાનું છે? કછુઆ. જો આ એના પછી બીજું ચિત્ર તમારે આપેલું છે ખિસકોલીનું છે. શાનું છે? ખિસકોલી. તો ખિસકોલીને આપણે હિન્દીમાં શું કહેશું? ખરગોશ. શું કહેશું? ખરગોશ. તો અહીંયા તમારે નીચેની લાઈનમાં લખવાનું છે ખરગોશ. ગિલહરી કહેવાય. ખિસકોલીને ગિલહરી. એના પછી તમારે એની બાજુમાં ચિત્ર છે કેરીનું આપેલું છે. તો કેરીને શું કહેવાય? આમ કહેશું આપણે. કેરીને શું કહેવાય હિન્દીમાં? આમ. અને છેલ્લું ચિત્ર તમારે છે પપૈયાનું છે. તો પપૈયાને આપણે હિન્દીમાં પપીતા કહેવાય. શું લખવાનું છે? પપીતા. હવે જે આપણે આ બધા શબ્દ ચિત્ર જોયા, તો ચિત્ર વિશે આપણે એક અહીં આપણે વાક્ય બનાવવાનું છે. કે તોતા कैसा होता है? તો તોતા હરે રંગ કા હોતા है. તો તમારે એવી રીતે આ ખાલી તમારે 5 ખાલી જગ્યા આપેલી છે. તો આ જે ચિત્રો આપણે જોયા એ ચિત્ર વિશે આપણે 5 વાક્ય બનાવવાના છે. તમારે આમાંથી કોઈ પણ એક ચિત્ર લેવાનું છે. એ ચિત્ર વિશે તમારે 5 વાક્યો લખવાનું છે. જાણે તમે તોતા વિશે આપણે કંઈક તોતા હરે રંગ કા હોતા હૈ. પછી બીજામાં લખવાનું ખરગોશ कैसा होता है? सफ़ेद कलर का होता है. એ રીતે તમારે પહેલામાં, બીજામાં, ત્રીજામાં 5 વાક્યો તમારે લખવાના છે. પછી પ્રશ્ન 4 છે. તો તમારે લખ્યું છે કે નીચે દિए गए वर्णों का उपयोग करके शब्द बनावना છે. તો ઉપર તમારે પહેલામાં નીચે दिए गए वर्णों का ઉપયોગ કરકે શબ્દ બનાવવાના છે. તો પહેલો કયો છે? ક છે. કયો છે? ક. એમાં તમારે લખેલું છે કમળ લખેલું છે. બીજામાં છે મ તો મકાન, પ તો પતંગ, ર તો રસી. તો એવા તમારે બાજુમાં 3 ખાલી જગ્યા આપેલી છે. અહીંયા તમારે ક ઉપર આ શબ્દ આવે એવા તમારે બાજુમાં લખવાના છે. તો આપણે આજે તમારે પાના નંબર આપણે જે પુનરાવર્તન કરાયું, આ સ્વાધ્યાય છે. તમારે સ્વાધ્યાય તમારે હોમવર્કમાં લખવાનું છે. કે સ્વાધ્યાયમાં આપણે જોડકાવાલા જોડ્યા હતા કે પિતા જોડે માતા આવશે, ભાઈ જોડે ભાભી આવશે. તો તમારે હોમવર્કમાં પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 એ તમારે આજના હોમવર્કમાં લખવાનું છે. એના પછી પ્રશ્ન 1 થી પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 તમારે લખવાનું છે. એ પણ આ સ્વાધ્યાય પોથીમાં પાઠ્યપુસ્તકમાં તમારે લખવાનું છે.